કામરૂ દેશમાં જગ વિખ્યાત એવી શિપ્રા નદીને કાંઠે એક ઘટાદાર વડનું ઝાડ હતું અને આ વડની નીચે ગોપીનાથ બાવાની મઢી હતી. ઉર્મા અને રાજબાઈ આ ગોપીનાથ બાવાની પાસે કામરૂ દેશની વિદ્યા ભણે છે અને વિદ્યા ભણીને ગુજરાત પાછા આવવા માટે ગુરુ ગોપીનાથ પાસે રજા માગે છે, પરંતુ ગુરુ રજા આપતા નથી. પછી તો ઉર્મા અને રાજબાઈ મઢીની સામે એક શિવજીનું મંદિર હતું, ત્યાં જઈને આકરું તપ કરી શિવજીને પ્રસન્ન કરે છે અને ગુજરાત પાછા આવવાનો ઉપાય પૂછે છે. શિવજીએ ઉપાયમાં કહ્યું કે હું તમને જેમ કહું તેમ કરશો તો જ તમે અહીંથી નીકળી શકશો. અને શિવજી બોલ્યા કે ગોપીનાથ મહારાજ જ્યારે સમાધિમાં બેસે ત્યારે તમે 7 ધનની અલગ અલગ પોટલી લઈ તમે ગુજરાતનો માર્ગ પકડજો. જ્યારે ગોપીનાથ મહારાજ તમારી પાછળ આવે ત્યારે એક એક પોટલી નીચે નાખતા જજો. એમ કરતા કરતા તમે ગુજરાતની સરહદમાં પહોંચી જશો. પછી ઉર્મા અને રાજબાઈ બોલ્યા કે અમે ગુજરાતમાં ક્યાં રહીશું? શિવજીએ કહ્યું કે ગુજરાતમાં ચાણસમાના સેધા ગામમાં બોકરા કુવાની પાસે એક મઢી આવેલી છે. ત્યાં ધૂણીનાથ મહારાજ ધૂણી ધખાવીને બેઠા છે. ત્યાં તમે જજો, તે તમને જરૂર આશરો આપશે અને ત્યાં જ તમારા અમર બેસણા થશે અને તમે દેવી તરીકે